हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस અમે કુલરા ગાંવ જોવા આવી ગયા છીએ તો તમે મારી સંગાથ હેડો તમે નહીં કુલરા ગાંવ દેખાડું કે કેવું છે તો ચાલો આ છે કુલરા ગાંવ, પછી સાપિત છે અને બધી પબ્લિક ખાસ કરીને જોવા આવે છે. ઓ માય ગॉड, अच्छा अंदर कुलरा गांव. तो गाइस ये कुलरा गांव की बड़ी जानकारी अंकल देखिए, बोलो अंकल. ये पाली वालों का गांव, पाली वालों का गांव. 84 गांव है यहाँ. ओके. एक रात में खाली हो गए. तो यहाँ का दीवान था सालम सिंह नाम, उससे अत्याचार करते थे, उनकी लड़की से शादी बहन बेटियों के साथ में अत्याचार किया था. इस चक्कर में ये सब लोग चले गए. बराबर, ऐसे है. राजा का दीवान इसी चक्कर में वो रातों रात खाली हो गए. वो शादी करना चाहता था. सब गांव खाली हो गए. पूरा गांव खाली. ओके, थैंक यू अंकल. ओके गाइस, આ છે કુલરા ગાંવ અને અહીંયા કચ્ચે તાકે અજય દેવગનના સફલે ખાનનું શૂટિંગ થયેલું છે. देखो ये गांव, ये पहले के गांव थे. देखो ये कुलरा गांव. खाना बताओ बगन. तो गाइस मन तो डर लागी बहुत भूतिया गांव से डस्टबिन છે डस्टबिन. ओके, आज कुलरा गांव. તો ગાઈસ આટલા तो गाइस क्या है, कुछ है तो नहीं है, कुछ नहीं है. इस सबका सब पहले से ही गांव बचा था, तो सब तबाह हो गया. सब तबाह हुआ. ऐसा क्या हुआ કે શું થયું તે બધા જતા રહે. બરોબર, બધા ગામ ખાલી કરીને જતા રહે. તો ગાઈ જો આ કુલરા गांव. चल भाई, अब जाते हैं दूसरी तरफ आगे. એ પિક્ચરમાં તમે જોયું હશે, આ છેલ્લે જે કચ્ચે તાકે પિક્ચર છે અજય દેવગનનું, એમાં આ છેલ્લે ફાઇટ સીનના અંદર આ ટોપથી આ વસ્તુ ઉડાવી દીધેલી એવું તમને બતાવવામાં આવ્યું હતું. જો જબરજસ્ત છે કુલરા ગાંવ. હવે ચલો અંદર જઈએ છીએ. બસ જો આ જગ્યાનું નકશીકામ કેવું છે બનાવેલું પહેલાંના જમાનામાં. આ છે મંદિર. चलो अंदर. કેવું છે કેવું નહીં. तो गाइस તમે જોઈ શકો છો આ કુલરા ગાંવ છે. भाई साहब आटलो तो બધું તબાહ થઈ ગયું. तो गाइस इधर सब घर तबाह हो गए हैं, तो यहाँ कुछ घर है जो नहीं.
કાનો કહેતો હતો કે મને બ્લોકમાં નહીં લેતા, તો મેં કહ્યું એના એક પેર લઈ લઈએ. ચલો, પણ ગાઈસ આ છે કુલદરા ગામ, બરાબર. તમે જો બધી બાજુ કોઈ ઘર સાજું નથી, બધા ઘર તૂટેલા છે, બરાબર. અને જો કોઈ પણ જગ્યાએ કોઈ ઘર સાજું નથી, બધી જગ્યાએ બધું તૂટેલું છે. અને આ છે કુલદરા ગામ. જો બધા તૂટેલા છે, ઝાડ બધા પડી ગયા. કોઈ ઘર એમ નહીં કે સાજું હોય. અને કોઈ જગ્યાએ બધા ઘર તૂટેલા છે, જોઈશું. અને પબ્લિક ટુરિસ્ટ આ જોવા માટે જ અહીંયા આવે છે, બરાબર. કે એવું ગામમાં શું એવું થયું એ રાતોરાત બધા જતા રહ્યા. એના રહેવાસી જે એની પબ્લિક હતી એ રાતોરાત જતા રહ્યા. અને મેં આગળ વિડીયોમાં તમને પેલા જે કાકા અહીંના હતા રહેવાસી, તેમને તમને બતાવ્યું, વાત કીધી હશે કે અહીંયા એવું શું થયું. તે બધું રાતોરાત પબ્લિક બધી ખાલી કરીને ગામ ખાલી કરીને જતી રહી, બરાબર. તમને થોડો આગળનો વ્યૂ બતાવી દો ગાઈસ. ભાઈ જો આગળ આ રીતે લોકો ફરવા આવે છે, અને જોઈ શકો છો અંદર શું છે કંઈ નહીં, પણ તમને બતાવી દઈએ કે શું છે કંઈ છે નહીં. જબરજસ્ત એ સમયનું પણ કામ. આ છે મંદિર. માટીનું ઘર છે. આ છે મંદિર, મહાકાળી માતાનું મંદિર છે, બરાબર. આટલા તો માટી છે. ગાઈસ અહીંયા બ્લોગનું એન્ડ કરીએ છીએ. તો ગાઈસ અમે આજના બ્લોગનું એન્ડ કરીએ છીએ. બરાબર. બ્લોગ સારો લાગ્યો છે. બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. ઓકે. તો બાય.